સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ ત્યારબાદ આવેલા પૂરના કારણે વડોદરા તેમજ જામનગરના વિસ્તારોમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. બંને સ્થળોએ ખૂબ જ ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવા કપરા સમયે સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકો માટે જીવનદોરી બનીને આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રીઓ તેમજ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ હજારોની સંખ્યામાં સંપ્રદાયના હરિભક્તો તેમજ સ્વયંસેવકો કોઈ પણ જાતના ધર્મ કે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જમવાનું સમયસર મળી રહે તે માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી અને લોકોને પહોંચાડી રહ્યા છે. માત્ર વડોદરામાં જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય, BAPS, સોખડા, મણિનગર, SMVS વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયની જુદી જુદી શાખાઓ દ્વારા 60,000થી વધુ લોકોને ગરમા ગરમ ખીચડી, 25,000થી વધુ લોકોને શીરો, 50,000થી વધુ ફૂડ પેકેટ્સ જેમાં સેવ, બુંદી, બિસ્કિટ અને પીવાનું પાણી વગેરે લોકોને આપવામાં આવી રહ્યું છે. જામનગરમાં તો 5,000થી વધુ ફૂડ પેકેટ સ્વયંસેવકો દ્વારા પૂરગ્રસ્તોને વહેંચવામાં આવ્યા હતા અને 3,000થી વધુ ફૂડ પેકેટ્સ સ્થાનિક સરકારને વિતરણ માટે આપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કોઈ સાધુ સંતોના નેગેટિવ ન્યૂઝ આવે ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ધૂણાની નજરે જોતા મીડિયા અને સર્વે હિન્દુ ધર્મની સનાતની જનતાએ પણ કુદરતી આપત્તિ વખતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવતા આવા નિસ્વાર્થ કાર્યોની અવશ્ય નોંધ લેવી જોઈએ. ક્યારેય પણ કોઈ પણ આપત્તિના સમયે સરકાર સાથે ખભે ખભો મિલાવી અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે હંમેશા સર્વપ્રથમ સ્વામિનારાયણ વાળા જ હોય છે, જે ક્યારેય પણ ભૂલવું જોઈએ નહીં. આજે સ્વામિનારાયણ સંપ્રદાય એ સમગ્ર ગુજરાતની શોભારૂપ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરી ભૂકંપ હોય, કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ હોય, વાવાઝોડું હોય, દરેક વખતે અસરગ્રસ્તોને સહાય કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા અગ્રેસર જ હોય છે, જે ક્યારેય પણ ભૂલવું જોઈએ નહીં. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.